નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદના લપકામણ ખાતે સામાજિક સમરસતાનો આજે એક અનોખો દાખલો જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના 45થી વધુ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈ જાણીતા દાનવીર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને સમાજમાં એકતાનો સંદેશ આપ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકો દ્વારા સંયુક્ત રીતે કોઈ સામાજિક પ્રસંગનું આયોજન થતું હોય તેવો આ પ્રથમ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ મંત્રી માધવસિંહ સોલંકીના સુપુત્ર અને સમાજના આગેવાન ભરતસિંહ સોલંકી સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ તેમના દાન કાર્ય માટે જાણીતા છે. તેમણે ખાસ કરીને પાટણ પંથકમાં ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ અન્ય આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓના શિક્ષણ માટે પોતાના અંગત ભંડોળમાંથી કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું છે. સમાજના બાળકોના ભવિષ્ય માટે કરાયેલા આ નિસ્વાર્થ સેવા કાર્યના પ્રત્યુત્તર રૂપે ઠાકોર સમાજે તેમના પરિવારના આ શુભ પ્રસંગે મામેરું ભરીને આદર વ્યક્ત કર્યો હતો. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 થી 6 દરમિયાન લપકામણ સ્થિત કસુંબલ નેશ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 2000થી વધુ લોકોએ શિસ્તબદ્ધ રીતે સહભાગી બની સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપ્યો હતો. બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રસંગે ગુજરાતના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે અમદાવાદ ખાતે લપકામણ મારા ફામે મારી દીકરીના પ્રિયાંશીના લગ્નમાં આજે 3 દિવસથી જે આ લગ્ન ચાલી રહ્યા છે. આજે ઉત્તર ગુજરાતથી અમારા સદારામ સેવા સમિતિના નવઘણજી ઠાકોર, મંગાજી ઠાકોર ડેર, વિનયસિંહ ઝાલા સોણસર, ડૉક્ટર સાહેબ અમારા મનોજભાઈ સાથે આખી ટીમ એમને આજે આ દીકરીના પ્રસંગમાં એમને મને રજૂઆત કરી કે ભાઈ બાવાભાઈ, આજે ક્ષત્રિય સમાજ ઉત્તર ગુજરાત માટે તમે જે આટલું બધું અમારા માટે કર્યું છે, તો આજે અમારે સમાજે તમારી દીકરી માટે મામેરું લઈને આવવું છે. ત્યારે મને એક દિલથી એવું થયું કે હું દાન તો દરેક જગ્યાએ આપું છું, પણ આજે આ સમાજે મને એવડો મોટો બનાવી દીધો કે ભાઈ આજે હું એમનાથી ગદગદિત થઈ ગયો. આજે અમારા ચંદનજી હોય, બળદેવજી હોય, આજ બધા સાથે મળી આજે ઉત્તર ગુજરાતમાં જાગીરદાર હોય કે 42 સમાજ હોય, આજ બંને સમાજને ભેગું કરવાનું જે શ્રેય જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતથી, કે આજે આટલા વર્ષોથી આજ બંને સમાજ ભેગો થઈ અને મારી દીકરીના લગ્નમાં આજે રૂડા અવસરમાં મામેરું લઈને જે પધારી રહ્યા છે, કદાચ મારી પેઢીની પેઢી જશે તો હું આમનો ઋણ નહીં ભૂલું. આજે એક સારો પ્રસંગ હતો. આજે કલોલના બળદેવજી ધારાસભ્ય, આજે અમારા સિદ્ધપુરના ચંદનસિંહ ઠાકોર, મોટા મોટા આગેવાનો, અમુક આગેવાનો રસ્તામાં છે જે ઉત્તર ગુજરાતના મેન જે હોય બધા, આજે એ લોકોએ ઉત્તર ગુજરાતથી જે આજ જાગીરદાર સમાજ અને 42 સમાજ જે આજે ભેગો થઈ રહ્યો છે અને એનો શ્રેય મને બાબાભાઈ ભરવાડને જાય છે. અને કાયમ માટે આ સમાજ બંને ભેગો રહે એવી હું દરેકને વિનંતી કરું છું. અને સાથે મળી ભેગા રહી સમાજનું ઉત્થાન થાય, સમાજ ભેગો થાય, સમાજ આગળ વધે, એના માટે બાબાભાઈ ભરવાડે જે પ્રયત્ન કરવા પડશે એ હું પ્રયત્ન કરીશ. હું સૌનો ઉત્તર ગુજરાત સદારામ સેવા સમિતિ આગેવાનો સૌનો આભાર માનું છું. અસ્તુ. આજે ઉત્તર ગુજરાતથી આમને જેને મને વાત કરી એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન મેં પૂછ્યો હતો નવઘણજી વિનયસિંહને. ત્યારે એ લોકોએ મને સ્ટાર્ટમાં જ એવું કહ્યું કે ઉત્તર ગુજરાતથી આજે સવારથી એટલો ઉત્સાહ છે કે જે આજ ક્ષત્રિય સેના સાથે બધા મળી કે એટલો ઉત્સાહ કે એમને મને પહેલા કહ્યું કે અમે 21 લક્ઝરીઓ ત્યાંથી કરી છે. 21 લક્ઝરીઓ પ્લસ 150 નાની ગાડીઓ એનો કાફલો લઈ અને બપોરથી નીકળી ગયા છે. અને સૌને હું આવકારું છું.